છરો બતાવી ઢિક્કા મૂકીનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપનાર બે આરોપીઓને ગણતરીના કલાકમાં ગુનો કરવામાં ઉપયોગમાં લીધેલ બે છરા સાથે ઝડપી પાડતી પાલ પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેર તથા સંયુક્ત પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર 2 ના નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી ઝોન 5 તથા મદદનીશ પોલીસ કમિશનર સાહેબ શ્રી કે ડિવિઝન સુરત શહેરનાઓને સુરત શહેર વિસ્તારમાં બનેલ મારામારીના ગુનાઓ તથા વાહન ચોરી, ચોરીના મોબાઈલ સ્નેચિંગ, મોબાઈલ ચોરી, ઘરફોડ ચોરી તથા નાસ્તા ફરતા આરોપીઓ તેમજ વણ શોધાયેલા ગુનાઓ શોધી કાઢવા સારું આપેલ સૂચનાના આધારે પાલ પોલીસ સ્ટેશનના આઈસી પોલીસ ઇન્સ્પેક્ટર BA ભટ્ટનાઓના સીધા માર્ગદર્શન હેઠળ પાલ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી HM રાજપૂતનાઓ તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોને પાલ ખાતે ફરિયાદીની હોટલમાં જઈ આ કામના ફરિયાદીને કેમ તમને બહુ હવા આવી ગઈ છે કે શું, કેમ તમે અમારો ફોન ઉપાડતા નથી તેમ કહી છરો બતાવી ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપેલ હોય જે આરોપીઓને શોધી કાઢવા સારું અલગ અલગ ટીમ બનાવી સીસીટીવી કેમેરા ચેક કરી તથા ટેકનિકલ એનાલિસિસ કરી હેડ કોન્સ્ટેબલ જયદીપ નરસિંહભાઈ તથા હેડ કોન્સ્ટેબલ વિજયદાન જસકરણદાન તથા હેડ કોન્સ્ટેબલ મનોજ કુમાર જમનભાઈ તથા હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ વાલાભાઈ, હેડ કોન્સ્ટેબલ ખીમાભાઈ રાજાભાઈ, હેડ કોન્સ્ટેબલ દિલીપભાઈ જયંતીલાલ, પોલીસ કમિશનર જતીન સરેશભાઈ તથા પોલીસ કમિશનર ચેતન સાંઈ બિપિનનાઓને ગણતરીના કલાકોમાં સદર ગુનાના બંને આરોપીઓને ગુનો કરતી વખતે ઉપયોગમાં લીધેલ બે છરા સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.